ઘરમાં તુલસીનો છોડ હોય તો આ ભૂલો કરવાથી બચજો, નહીં તો માં લક્ષ્મી નારાજ થઈ જશે, રૂપિયા માટે તરસી જશો। મોટા ભાગના લોકોના ઘરે તુલસીનો છોડ હોય છે। તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને લઈને અનેક નિયમો બતાવવામાં આવ્યા છે। તો જાણો આ વિશે વધુમાં। તુલસીનો છોડ સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં હોય છે। તુલસીના છોડને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર નિયમિત રીતે તમે તુલસીના છોડની પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીની પણ કૃપા તમારી પર રહે છે। માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હર્યો ભર્યો હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે। પરંતુ તુલસીની પૂજા કરતી વખતે તમારે નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। તમે નાની મોટી કોઈ ભૂલ કરી બેસો છો તો અનેક તકલીફમાં મુકાઈ શકો છો। તુલસીની માંજર વિષ્ણુજીને અર્પિત કરો। જ્યારે તુલસી પર માંજર આવે ત્યારે એને તોડીને ભગવાન વિષ્ણુને ચઢાવો। આમ કરવાથી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે। માનવામાં આવે છે કે વધારે માંજર હોય તો તુલસીમાં દુઃખી થાય છે। માંજર તોડવાથી ભગવાન નારાયણની કૃપા મળે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે। રવિવાર અને મંગળવારના રોજ જળ ચઢાવશો નહીં। તમે ભૂલથી પણ રવિવાર અને મંગળવારના રોજ જળ ચઢાવશો નહીં। રવિવારે અને મંગળવારના દિવસે તમે તુલસીને જળ ચઢાવો છો તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનની દરેક તકલીફો દૂર થઈ જાય છે। વાસ્તુ અનુસાર રવિવાર અને મંગળવારના દિવસે તમે તુલસીને જળ ચઢાવો છો તો અનેક દોષ લાગી શકે છે। આ દિવસે તુલસી સામે દીવો પ્રગટાવશો નહીં। તુલસી પાસે દીવો પ્રગટાવો। સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવો છો તો શુભ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે તુલસી સામે દીવો પ્રગટાવવાથી અનેક દુઃખો દૂર થઈ જાય છે। આ સાથે પરિવારમાં સુખ શાંતિ બની રહે છે। પરંતુ શક્ય હોય ત્યાં સુધી રવિવાર અને મંગળવારના રોજ તુલસી સામે દીવો કરશો નહીં। તુલસીના છોડની પાસે કોઈ કાંટાવાળો છોડ હોય તો તમે તરત જગ્યા બદલી દો। કાંટાવાળા છોડની પાસે તુલસીનો છોડ મૂકવાથી પૈસાની તકલીફ પડી શકે છે। તુલસીનો છોડ તમે જ્યાં મૂક્યો છે એની આસપાસની જગ્યા ચોખ્ખી રાખો। તુલસીના છોડની પાસે તમે ગંદકી કરો છો તો પૈસાની તકલીફ પડી શકે છે। આ સાથે ઘરમાં નેગેટિવિટી આવી શકે છે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।